લાલાને છે ને ગાઈસ પોલિયો થઈ ગયો છે એટલે છે ને એકદમ કમજોર પડી ગયો છે. આનું કદ જોઈને તમને શું લાગે છે? એની બોડી છે કઈ નહીં, વજન નહીં તો પછી શું? જો કેરી જેવું લાગે છે ને, એક નંબર ડેન્જર. જો હેલો ગાઈસ, સ્વાગત છે તમારા બધાનો મારા એક નવા બ્લોગમાં. તો ગાઈસ આજે આપણે આવેલા છીએ લગ્ન જોવા માટે. એટલા માટે ગાઈસ છે ને અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને આજનો આપણો બ્લોગ છે ને નાઇટનો રહેવાનો છે. તો આપણી સાથે કોણ કોણ આવેલો છે? જો આ છે ઈશ્વર, પેલો છે લાલા. લાલા કેમ આજે ઉદાસ છે લાલો? આ છે વિજયભાઈ. આટલા જ નથી ગાઈસ, આપણે છે ને હજી 2-3 જણા છે, પરંતુ છે ને મંડપમાં ગયેલા છે. તો કંઈ મંડપનો બધો માહોલ બતાવે છે ને ગાઈસ. બીજે નથી આવેલું, આવે છે પણ થોડું દૂર છે. પાછું ફોગટનો આપણે ઘોંઘાટ કરશે ને આપણા બ્લોગની અંદર છે ને આપણે બોલીશું તો સંભળાવવાનું નથી, એટલે એ આવશે એનો માહોલ બતાવીશું ને આગળનો પેલો બધો માહોલ તમને બતાવીશું. બ્લોગની અંદર અંત સુધી જોડાયેલા રહેજો, મજા આવશે ગાઈસ. અને આજનો આપણો બ્લોગ છે ને લગ્નવાળો લાસ્ટ રહેવાનો. શું કહેવાનું થાય છે? બરાબર ને? લાલાને પૂછવું પડે. કેવું લાલા? બરાબર. લાલાને છે ને ગાઈસ પોલિયો થઈ ગયો છે એટલે છે ને એકદમ કમજોર પડી ગયો છે. તો ચાલો તો જઈએ છે ને પછી તમને બતાવશું અંદરનો બધો માહોલ. તો બનેલા રહેજો બ્લોગની અંદર તમે અંત સુધી. A few moments later. સ્વાગત છે ગાઈસ તમારા બધાનો આપણા મોર્નિંગ બ્લોગમાં. એટલે ગાઈસ રાત્રે આપણે ગયા હતા લગ્ન જોવા માટે અને લગ્નનો થોડો ઘણો જે બ્લોગ આપણે બનાવ્યો એટલે કે વિડીયો બનાવ્યો હતો એ છે ને તમને બતાવ્યો છે કેવો બધો માહોલ હતો તે. તો હવે છે ને ગાઈસ આપણે મસ્ત મજાની પપીતા ખાવાની છે. જો આ છે પપૈયું, મસ્ત મજાનું પાકેલું છે ગાઈસ. જો કેરી જેવું લાગે છે ને, એક નંબર ડેન્જર. જો તો એક અને આ છે જો ઈશ્વરભાઈ. આને છે ને ગાઈસ આપણે રાત્રે કીધું હતું લગ્ન જોવા ગયા હતા ને ત્યાં નાચવાના એમ, તો આ તો છે ને નાચીને કઈ એને ચોકલેટ નાખે ને ગાઈસ એને જ પકડવા દોડામ દોડ કરતું ને કયું અથડાય ને એટલે આમ ફેંકી જ નાખ્યું. આ ફેંકાઈ ગઈ તેમ, કારણ કે એનું વજન, આનું કદ જોઈને તમને શું લાગે છે? એની બોડી છે કઈ નહીં, વજન નહીં તો પછી શું? પાછું મોટલા જોડે ડિઝાઇન આટલામાં, એના માટે દમ જોઈએ, દમ. તો ચાલો ગાઈસ હવે છે ને આપણે પપૈયું ખાઈ નાખીએ. નાને સિરાઈ મોટી કરાવે ઈ સિરાઈ લઈ ચાલ લાય ઈંડું ખાવા તો પેટમાં દુખે. જો ગાઈસ કેટલું છે મસ્ત મજાનું. જો બ્લેક, એકદમ બ્લેક પાછા એના બીજ છે. તો બહાર જતા રહીએ છીએ ખાવા માટે આપણે. ईश्वरी कहाँ है? दातरडी लेके आएगा, दातरडी लेके आएगी. જો ગાઈસ ઈશ્વર તો ચાલુ પણ કરી દીધું છે ખાવાનું. સોતરું ભેગું જ ખાઈ જવાનું, સોતરું નાખવાનું નહીં. પપૈયું આપણને ખાવા જડે નહીં જડે. એકદમ ટેસ્ટી લાગે છે. એકદમ ટેસ્ટી લાગેગા તો ટેસ્ટી લાગે છે, ટેસ્ટી. હવે ગાઈસ આપણે પણ ખાઈ નાખીએ. તો ગાઈસ હવે છે ને આપણે રાતની થોડી ઘણી ઊંઘ છે લગ્ન જોવા ગયા તે. તો અત્યારે છે ને ગાઈસ મસ્ત મજાનો પંખો ચાલુ કરી દીધો છે અને પવન પણ ગાઈસ છે ને મસ્ત મજાનો ઠંડો ઠંડો આવે છે. એટલે આપણે કરવાના છે હવે રેસ્ટ. બાકી આજનો આપણો બ્લોગ વિડીયો છે ને ગાઈસ અહીં સુધી જ રાખીએ છીએ. ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. મળીશું કંઈક પાછા આવા જ એક નવા બ્લોગ વિડીયોની અંદર. બાય બાય.